બનાસકાંઠાની રાજનીતિમાં અત્યારે જોરદાર ગરમાવો આવી ગયો છે। આવતીકાલે વિવિધ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની છે, પરંતુ બે જગ્યાએ ખરાખરીનો જંગ જામ્યો છે। વાત કરીએ પહેલા વડગામની। અહીં કોંગ્રેસ પાસે 14 અને ભાજપ પાસે 13 સભ્યો છે। બહુમતી માટે ટાઈ છે, પરંતુ ટ્વિસ્ટ એ છે કે અહીં એક અપક્ષ ઉમેદવાર કિંગ મેકર બન્યો છે। હવે આ એક સભ્ય કોની નૈયા પાર લગાવશે તે જોવું રહ્યું। હવે જુઓ દાંતાનું પિક્ચર। અહીં તો સ્થિતિ રોમાંચક છે। ભાજપ પાસે પણ 10 બેઠકો અને કોંગ્રેસ પાસે પણ 10 બેઠકો। પૂરેપૂરી ટાઈ। સત્તાની ચાવી કોના હાથમાં જશે એ કહેવું મુશ્કેલ છે। સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। અંદરખાને મરણિયા પ્રયાસો અને ગુપ્ત બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે। રિસોર્ટ પોલિટિક્સ અને પલટી મારવાની અટકળો પણ તેજ છે। આવતીકાલે બનાસકાંઠાની રાજનીતિમાં મોટો ભૂકંપ આવી શકે છે। તમને શું લાગે છે, વડગામ અને દાંતામાં કોણ બાજી મારશે, ભાજપ કે કોંગ્રેસ?